એવા ફરારી ઢોસા, બટેટાનું શાક અને સિંગદાણાની ચટણીની રેસીપી જણાવીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, ફરારી ઢોસા બનાવવા માટે થઈને 200 ગ્રામ મોરૈયો કે જેને સામો કહીએ છીએ તે, 1/4 ભાગ સાબુદાણા, 50 ગ્રામ સાબુદાણા લીધા છે. ત્યારબાદ આ બંનેને આપણે 1-2 વખત પાણીથી ધોઈશું. ત્યારબાદ આ બંનેને 5 થી 6 કલાક પાણીમાં પલાળવાનું રહેશે. ફ્રેન્ડ્સ, 5 થી 6 કલાક બાદ સાબુદાણા અને આપણો આ સામો બંને ફૂલી ગયા છે. ત્યારબાદ એક મિક્સીમાં આ સામો અને સાબુદાણાને લઈ લઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી દહીં એડ કરીશું. હવે આપણે આને ક્રશ કરી દઈશું. આપણું આ ખીરું રેડી છે. એકદમ લીસું હોવું જોઈએ આ ખીરું. ત્યારબાદ આ ખીરાને આપણે 20 થી 25 મિનિટ ઢાંકીને રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે બટેટાના શાકની તૈયારી કરીશું. બટેટાનું શાક બનાવવા માટે મીડિયમ ફ્લેમ ઉપર કઢાઈ મૂકવી, તેમાં 2 ચમચી તેલ એડ કરવું. તેમાં અડધી ચમચી જીરું, આદુ લીલા મરચાંની પેસ્ટ, બે ચમચી સિંગદાણા, 1 ચમચી તલ, અડધી ચમચી કાળા મરીનો પાવડર, થોડો મીઠો લીમડો, સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરવું. ત્યારબાદ હલાવવું. સિંગદાણા બ્રાઉન કલરના થઈ જાય ત્યારબાદ તેમાં બટેટા, બે ચમચી ટોપરાની છીંટ, અડધા લીંબુનો રસ એડ કરીશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ થોડા ધાણા એડ કરવા. ધાણા ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો. મિક્સ કરી દેવું. 1 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો અને આપણું બટેટાનું શાક રેડી છે. સિંગદાણાની ચટણી બનાવવા માટે થઈને 50 ગ્રામ શેકેલા સિંગદાણા એક મિક્સીમાં લઈશું. ત્યારબાદ આદુ, 2 લીલા મરચાં, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 2 ચમચી દહીં એડ કરીશું. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી દઈશું. ચટણીને થોડી ઢીલી કરવા માટે થઈને થોડું પાણી એડ કરીશું અને સિંગદાણા પણ એકદમ ક્રશ કરી દઈશું. સિંગદાણાની ચટણી હવે રેડી છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, સિંગદાણાની ચટણી રેડી થઈ ગઈ છે. 20 થી 25 મિનિટ બાદ આ ખીરામાં આપણે સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરીને તેને હલાઈશું. ખીરું બહુ જાડું ક્યાં તો બહુ પતલું ન રાખવું. જાડું હોય તો તેમાં પાણી એડ કરીને આવી રીતે પતલું કરી દેવું. હવે આપણે ફરારી ઢોસા બનાવવા માટે થઈને એક તવી મૂકીશું. તવી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ખીરું એડ કરીશું. તેમાં અડધી ચમચી તેલ એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે. હવે તેને સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ફરારી ઢોસાની સાથે બટેટાનું શાક અને સિંગદાણાની ચટણી રેડી છે.